હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય માં મંગલ. તો આજના વ્લોગમાં મારે બનાવવાના છે પીળા ભાત. તો વિડીયોમાં બના રહેજો ને અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે બનાવવાના છે ભાત, તો આપણે બધી વસ્તુ લઈ લઈશું. બાસમતી ચોખા, મરચાં, ડુંગળી, બટેટા અને ટમેટો. તો આપણે સુધારી નાખીએ, વિડીયોમાં બના રહેજો. તો આપણે ઉતારી નાખીએ બટાટાની છાલ. તો શીરો કરી નાખીએ ને પછી ઝીણી ઝીણી કટકી કરી નાખીએ આપણે ભાતમાં નાખવા માટે. તો આપણી સરસ મજાની શીરો તૈયાર થઈ ગઈ. હવે કટિંગ કરી નાખીએ. હવે ટમેટાની કટકી કરી નાખીએ. આ રીતની શીરો કરીને કટકી કરી નાખીએ. બધાની શીરો થઈ ગઈ, હવે કટકી કરી નાખીએ. તો આપણે હવે સુધારી નાખીએ ડુંગળી. તો ડુંગળીની કટકી કરી નાખીએ. તો આપણે કરી નાખીએ મરચાંની કટકી. નાની નાની કટકી કરી નાખીએ. આપણે કરી આપણે લીલો મસાલો બધો તૈયાર છે. કટકી કરી નાખી બધાની. ટમેટાની કટકી કરી નાખી, મરચાંની પણ કરી નાખી, ડુંગળી, બટેટા બધાની કટકી આપણે તૈયાર છે. તો હવે બનાવી નાખીએ, વિડીયોમાં બનાવે છે. હવે નાખશું આપણે તેલ. તેલ નાખી દઈએ, પછી તેલ ગરમ થાય પછી રાઈ જીરું નાખશું. તો હવે નાખી દઈએ રાઈ. હવે નાખી દઈએ જીરું. તો હવે નાખી દઈશું ડુંગળી. ડુંગળી નાખશું બટેટા. તો આપણે એને હલાવી લઈ, મિક્સ કરીને. તો આવું કાંઈક થઈ ગયું ને આપણે નાખી દઈએ ટમેટા. ટમેટા નાખીને હલાવી નાખીએ. તો હવે નાખી દઈએ લીલા મરચાં. આ મરચાંની કટકી મરચાં નાખી મિક્સ કરી લઈએ. તો હવે બધા મસાલા નાખવા મળીએ આપણે. તો સૌથી પહેલા મીઠું, સ્વાદ પ્રમાણે નાખી દેવું મીઠું. હવે નાખી દઈએ હળદર. હવે આપણે નાખી દઈએ થોડોક લાલ મરચો, ખાલી સ્વાદ પ્રમાણે. તો લાલ મરચું પણ થોડુંક જ નાખવું. લાલ મરચું નાખીને હલાવી નાખીએ. સરસ મજાનું મિક્સ કરી નાખીએ. તો હવે આપણે નાખી દઈશું પાણી.
તો આપણે નાખશું પાણી. એટલા પાણી કઈ સડે નહીં ચોખા. તો આપણે ચોખા સડે ને એટલું પાણી નાખી દીધું છે. તો આપણે સરસ મજાના ચોખા ધોઈ નાખ્યા છે. તો હવે નાખી દઈએ આપણે. આપણું આંધણ પણ આવી ગયું. તો બધા ચોખા એમાં નાખી દઈએ. સરસ રીતે આમ મિક્સ કરી નાખીએ આપણે. ને પછી થોડીક વાર પકવવા દઈશું. સરસ મજાનું નાખી દઈએ. તો હવે આપણે એને પકવવા દઈએ. તો આપણા વઘારેલા ભાત તૈયાર થઈ ગયા. તો આપણે નાખી દઈએ કોથમરી. આપણા ભાત તૈયાર થઈ ગયા. કોમેન્ટમાં કહેજો કેવા છે એમ. તો આવા બન્યા છે મારા ભાત. તો આપણા ભાત તૈયાર છે. તો હાલો બધા ખાવા. તો કેવા લાગ્યા મારા ભાત કોમેન્ટમાં કહેશો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળશે હવે નવા વ્લોગમાં.